પર નજર કરીશું। વડોદરા પછી હવે વલસાડ કોર્ટને પણ મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। આ મહત્વના સમાચાર। ગઈકાલે અમદાવાદ અને વડોદરાની સ્કૂલોને ધમકી મળી હતી અને ત્યારબાદ પછી વડોદરાની કોર્ટને ધમકી મળી હતી। હવે વડોદરા બાદ વલસાડની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળી છે। વલસાડ જિલ્લા પોલીસનો કાફલો કોર્ટ પરિસર પહોંચ્યો અને ધમકીના પગલે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યો છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડે હાથ ધરી છે તપાસ। વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, વડોદરા કોર્ટ બાદ વલસાડ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વધુ વિગતો તેને લઈને? આપને જણાવવાનું કે જે રીતે અમદાવાદ અને વડોદરા બાદ હવે વલસાડ જે કોર્ટ છે તેને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવેલી છે। કોર્ટના પરિસરમાં બોમ્બ મૂકવા હોવાની જે ધમકી મળતા જ જે સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। વલસાડ જે પોલીસ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને કોર્ટ પરિસરને સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યો છે અને જે ડોગ સ્ક્વોડ અને ની મદદ લેવામાં આવી રહી છે। જોકે અત્યાર સુધી કશું મળ્યું નથી, પરંતુ જે આજના જે કેસો હતા તેને ટાળી દેવામાં આવ્યા છે અને અત્યારે સમગ્ર કોર્ટ છે એ પોલીસ છાવણીમાં ફેલાઈ ગયો છે। જી માનવ, ગઈકાલે જે સ્કૂલોને ધમકી મળી હતી તેમાં ખાલિસ્તાની સંગઠનો દ્વારા મેલ મોકલવામાં આવ્યો હતો। શું આ વલસાડમાં કોર્ટ પરિસરને જે ધમકી મળી છે તેમાં પણ આ સંગઠનો દ્વારા મેલ મોકલવામાં આવ્યો છે, એવી કોઈ માહિતી કેમ? એને આપણે જણાવવાનું કે જે રીતે અત્યારે તાત્કાલિક મળેલો છે એટલે પોલીસ જે સમગ્ર ટીમ છે એ આખું જે પરિસર છે તેને ખાલી કરવામાં પડ્યા છે। કોના દ્વારા મેલ મળ્યો છે તે હજી જાણવા મળ્યું નથી। જી માનવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વલસાડ જિલ્લા પોલીસનો કાફલો કોર્ટ પરિસર પહોંચ્યો છે। કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યો છે। કોર્ટ પરિસર ખાલી કરાવ્યા બાદ ત્યાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી છે। આ સાથે જ સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યો છે। હાઈ એલર્ટ આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વલસાડ બાદ ગાંધીનગરની જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એક બાદ એક કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવી રહ્યું છે। પોલીસે તાત્કાલિક અસરથી કોર્ટને ખાલી કરાવી છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવી છે તપાસ। તો વડોદરા, ત્યારબાદ વલસાડ અને વલસાડ બાદ પાટનગર ગાંધીનગરમાં પણ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તપાસ હાથ ધરી રહી છે, કારણ કે ત્યાં પણ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ છે। ધમકીભર્યો મેલ મળ્યો છે। પોલીસે તાત્કાલિક અસરથી કોર્ટને ખાલી કરાવી છે અને ત્યાં પણ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો એક બાદ એક જિલ્લા કોર્ટને બોમ્બની ધમકી મળી રહી છે।